આજે આપણે આકારોની કિનારીઓ અને ખૂણાઓ વિશે જાણીશું. બબલુએ ચંદાની સૌથી પ્રિય વસ્તુ તેનું મોટું અખરોટ સંતાડ્યું હતું અને ચંદાને ચિઠ્ઠીમાં લખેલા લખાણ અનુસાર તેના અખરોટને શોધવાનું હતું. ચંદાએ ચિઠ્ઠી વાંચી. મેં તારા સૌથી મોટા અખરોટને સંતાડી દીધું છે. તું તારું અખરોટ શોધવા માગે છે તો કૂવાની પાસે એવી એક વસ્તુ જેની 3 કિનારીઓ અને 3 ખૂણાઓ હોય છે તેને લઈને પહોંચી જજે. ચંદા કિનારીઓ અને ખૂણાઓના વિશે કંઈ જાણતી જ ન હતી. તે તરત બડબોલા કાકાના ઘરે પહોંચી ગઈ. તેણે કાકાને પૂછ્યું, કિનારીઓ અને ખૂણાઓ શું હોય છે? બાળકો, શું તમે કિનારીઓ અને ખૂણાઓ વિશે જાણો છો? આવો આપણે પણ કાકા પાસેથી આ શીખીએ. કાકાએ તેમના ઘરમાં મૂકેલું એક ટેબલ બતાવ્યું. જો ટેબલની આ સપાટીની બહાર આ રીતની રેખાઓ તેની કિનારી બનાવે છે. તેને આપણે કિનારીઓ કહીએ છીએ. અને શું તમે જાણો છો કે ખૂણાઓ શું હોય છે? જ્યાં 2 કિનારીઓ મળે છે તે બિંદુને આપણે ખૂણો કહીએ છીએ. કાકા ચંદાને પૂછે છે, ટેબલની આ લંબચોરસ સપાટી પર કેટલી કિનારીઓ અને કેટલા ખૂણાઓ છે? બાળકો, શું તમે આનો જવાબ જાણો છો? અરે હા, 4 કિનારીઓ અને 4 ખૂણાઓ. પછી ચંદાએ કાકાને જણાવ્યું કે તેને એવી વસ્તુની જરૂર છે જેની 3 કિનારીઓ અને 3 ખૂણાઓ હોય છે. કાકાએ આ 3 આકાર એક કાગળ પર દોર્યા. બાળકો, શું તમે આ આકારોને ઓળખો છો? હા, આ એક લંબચોરસ છે, આ એક ચોરસ છે અને આ ત્રિકોણ છે. હવે કાકાએ ચંદાને તે આકાર ઓળખવા માટે કહ્યું જેની 3 કિનારીઓ અને 3 ખૂણાઓ હોય છે. શું તમે આ આકારને ઓળખી શકો છો? એકદમ સાચું. ત્રિકોણને 3 કિનારીઓ અને 3 ખૂણા હોય છે. બાળકો, શું તમે જણાવી શકો કે આ આકારોની કિનારી સીધી રેખાથી બનેલી છે અથવા વક્ર? આ બધા જ આકારોની કિનારીઓ સીધી રેખાથી બનેલી છે. કાકાએ હવે ચંદાને કહ્યું કે તેના કોયડાનો જવાબ શોધવા માટે તેને ફક્ત એક ત્રિકોણ આકારની વસ્તુ શોધવી પડશે. બાળકો, શું તમે કાકાના ઘરમાં આવી એક વસ્તુ શોધી શકો છો? અરે વાહ! બાળકો, તમે વસ્તુ શોધી લીધી. હવે ચંદા તે એંગરને લઈને કૂવા પાસે પહોંચી ગઈ. ચંદાએ પોતાની આંખો બંધ કરી લીધી. હવે આ જોવો, કૂવાની પાછળથી બબલુએ ચંદાની સામે તેનું અખરોટ મૂકી દીધું અને ત્યાંથી ભાગી ગયો. ચંદાએ જ્યારે તેની આંખો ખોલી તો તેના અખરોટને મેળવીને તે ખુશીથી નાચવા લાગી. બાળકો, આ ભાગમાં આપણે આકારોની કિનારીઓ અને ખૂણાઓ વિશે શીખ્યા.